મહેસાણા જિલ્લાની 235 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી મહેસાણા તાલુકા વાઇસ હાથ ધરાઈ। મતગણતરી સ્થળે ઉમેદવારોના ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને ઉમેદવારની જીતની જાહેરાતની સાથે જ ગુલાલની છોરો ઉડાડી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। મહેસાણા જિલ્લાની 235 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી શરૂ થાય તે પહેલા જ ઉમેદવારો અને તેમના ટેકેદારો મતગણતરી સ્થળે પહોંચી ગયા હતા। વહીવટીતંત્રના કહેવા મુજબ બે ઉમેદવારોની લાઇટિંગ નિશાની કરી મત આપેલો હોય તો તે મત અમાન્ય ગણી રદ કરવાનો નિર્ણય લેવાય છે। એ પણ ઉમેદવારને ચોકડી કે નિશાની કરીને મત આપેલો હોય તો તેને અન્ય ગણીને રદ કરવાનો નિર્ણય લીધેલો છે। ધાતુ સાથે એક જ ઉમેદવારને મત આપેલો હોવાનું સ્પષ્ટ થતું ન હોય તેવામાં શંકાસ્પદ રીતે તે મતને અમાન્ય ગણી રદ કરવાનો નિર્ણય લેવાયો છે। મહેસાણા જિલ્લાના તાલુકા કક્ષાએ મતગણતરી હાથ ધરાઈ છે ત્યારે જિલ્લાની 235 ગ્રામ પંચાયતોના સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણીની મતગણતરી સમયે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અહીં ઉમેદવારના વિજયની જાહેરાત થતાની સાથે જ ટેકેદારો કિકિયારીઓ સાથે પોતાના ઉમેદવારને વધાવવા દોડી જતા જોવા મળ્યા હતા।